હું છું નિલેશભાઈ જોશી અને આજે મારી સાથે છે ડૉક્ટર ભાવનાબેન પુરોહિત. અમે દર વખતની જેમ આજે પણ એક તદ્દન નવા ટોપિક સાથે રજૂ થઈ રહ્યા છીએ. આજનો ટોપિક છે પરનિંદા. તો બેન, આજના વાર્તાલાપમાં તમારું સ્વાગત છે અને મારે આજનો પ્રથમ પ્રશ્ન એ છે કે આજે પરનિંદા એ માણસ માટે રસનો વિષય બનતો જાય છે, તો આના વિશે આપનું શું માનવું છે? બરાબર છે. આપણે જાણીએ છીએ કે અત્યારના જે માણસો છે યુગમાં એ શું એનો દ્રષ્ટિકોણ કેવો થઈ ગયો છે તો કે બીજા તરફ વધારે ધ્યાન આપે છે. જાણે કે બીજા આને શું કર્યું ને આને કેમ કર્યું ને આ ક્યાં ગયા હતા ને આ શું કામ ગયા હતા ને આના ઘરમાં શું થયું, આવું બધું બહુ થતું હોય. પોતાના તરફ જોતો નથી. જો એમાં કદાચ એવું બને કે માણસનો દ્રષ્ટિકોણ ચેન્જ થાય અને પોતાના તરફ જોવાનું શરૂ કરે તો શું થશે કે ભાઈ આપણી કઈ ભૂલ હશે ને તો તરત આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ હવે આવી રીતે ન બોલાય, બીજી વખત આપણે ભૂલ સુધારી શકીએ. પણ આ થતું નથી. દિવસે દિવસે શું થતું જાય અને આપણે જોઈએ કે કોઈ વ્યક્તિની ક્યારેય કોઈ પરિસ્થિતિ હોય તો સ્વાભાવિક છે ભાઈ ક્યારેક એવી પરિસ્થિતિ આવી ગઈ હોય કે ભાઈ સમાજની દ્રષ્ટિએ બરાબર ન હોય. એમાં ઘણા બધા એવા બનતા હોય પ્રશ્નો કે ભાઈ કોઈ છૂટાછેડાનો હોય, કોઈ દીકરી છે તો ઇન્ટરકાસ્ટ મેરેજ હોય, અથવા તો કોઈ ઘરમાં કઈ ઝઘડા હોય. આવા ઘણા બધા પ્રશ્ન એવા હોય કે જેને કહેવાય કે સમાજની દ્રષ્ટિએ બરાબર ન હોય એવું થતું હોય તો ત્યારે વ્યક્તિ મજબૂર હોય. પણ માણસ એ જે ઘટના છે એ ઘટનાને દરેક બીજા વ્યક્તિ એટલા બધા રસપૂર્વક બીજા પાસે રજૂ કરતા હોય એટલે એક બીજાને કે બીજા ત્રીજાને કે આમ થતા થતા આ ઘણી બધી વાત આખી વધી જતી હોય. અને આપણે એમ કહીએ ને કે રાઈનો પહાડ, એક નાની એવી વાત ને બહુ મોટું સ્વરૂપ મળી જતું હોય. પણ ત્યારે માણસ એટલું ખાલી સમજે કે ભાઈ એ જ પરિસ્થિતિ આપણી ઉપર હોય તો શું થાય, તો માણસ ક્યારેય કોઈ દિવસ કોઈની વાત કરે નહીં. કેમ કે આ તો પરિસ્થિતિ છે ને, સંભવિત છે. દરેક ઘરમાં આ વસ્તુ સંભવિત છે કે બની શકે છે. તો વ્યક્તિએ ખાલી એ જ વિચારવાનું છે કે ભાઈ એ વ્યક્તિ અત્યારે મુશ્કેલીમાં છે, કરો તો એને કંઈક મદદરૂપ થાવ અને નહીતર પછી ન કરીએ તો કોઈને એની વાત તો આપણે કમસે કમ ન કરીએ. અત્યારે માણસોનો સ્વભાવ છે એ વધારે પડતો આવો જેવા કહેવાય કે નિંદાખોર છે ને કહેવાય. કોઈને ત્યાં શું બને એમાં કોઈ ઇન્ટરેસ્ટ કે હાલો કે બાજુવાળાને ક્યાંય ઝઘડો હશે તો માણસ એકદમ કાન દઈને સાંભળશે, એકદમ ઇન્ટરેસ્ટથી સાંભળશે. જેવો ઝઘડો પૂરો થાય એટલે બીજાના મોઢે તરત જ માણસ જઈને કહેવાનો, બરાબર કે આજ તો અહીંયા આમ હતું, ખબર છે આવું બન્યું, અહીંયા તો કંઈક ઝઘડો હતો. તો એ બધી વસ્તુ છે એ માણસને એનાથી ઇન્ટરેસ્ટ હોય છે. પણ આના બદલે આપણે એ વસ્તુને ટાળી શકીએ છીએ જો આપણે એક વાત બીજાને કહી, બીજા ત્રીજાને કહી, એના બદલે ન કહીએ અને આપણા મનમાં જો રાખી દઈએ તો આ વાત ત્યાંથી ને ત્યાંથી ટળી શકતી હોય. અને બીજાની નિંદા ખરેખર છે ને ઘણી બધી આપણને નુકસાન કરતી હોય છે. એના માટે તમે જો કે આપણને વિચાર કરીએ કે માણસને આવો સ્વભાવ આવ્યો ક્યાંથી, તો એક રમૂજ જેવી હું તમને ઘટના કહું કે એક વાત કહું કે એના એક વખત એક મનુષ્ય છે ભગવાન પાસે ગયો કે ભગવાન હું બહુ થાકી ગયો, જો મારા દીકરા ખરાબ, વહુઓ બધી ખરાબ, પછી ઘરવાળામાં તો કોઈ દિવસ હું કઈ ખાઈતો છું નહીં, પછી સગાવાલા તો કાંઈ કામના નહીં, અને પછી મિત્રો જોવો તો એ પણ બધા સ્વાર્થના સગા, મને કોઈ પ્રત્યે કાંઈ મળ્યું નથી, આનાથી હું દુખી છું. એટલે ભગવાનને થોડું હસવું આવ્યું, સેજ મલકાઈને બોલ્યા, ઓહો આવું બધું છે, કઈ વાંધો નહીં, હું તને એક ઈલાજ બતાવું છું. એના માટે ભગવાન એને એવું કહે છે કે હું તને 2 બિસ્તરા આપું છું, કાં તો 2 થેલા આપું છું. એમાં એકમાં તારા બધા દુર્ગુણ ભરેલા છે અને બીજો થેલો એવો છે કે એમાં તારા પાડોશી હોય કે તારા ઘરના હોય, પત્ની હોય, બાળકો હોય, આ બધા ને સગાવાલા, એ બધાના દુર્ગુણ છે. તારે એવું કરવાનું છે કે એ લોકોના જે દુર્ગુણ છે પાછળ રાખવાના છે, તારા દુર્ગુણનો જે થેલો છે તારે આગળ રાખી અને જ્યાં સુધી તું ઘરે પહોંચ ત્યાં સુધી એને તારે થોડી વારે જોઈ લેવાનું. આ કે કઈ વાંધો, એમાં તો મને કઈ વાંધો નથી, પ્રશ્ન સોલ્વ થતો હોય તો. એટલે બરોબર છે, એ કરે છે એમ બરોબર, પણ એ વખતે એની ભૂલ થઈ ગઈ એ વ્યક્તિની, માણસને. અને શું કર્યું કે પોતાના દુર્ગુણ પાછળ રહી ગયા અને આ લોકો જે બધા હતા સગાવાલાના એ આગળ આવી ગયા. થોડી વારે જોવા લાગે કે આમાં બધાના દુર્ગુણ જોતો પહોંચે ત્યારથી આ માણસોની આ બધી જે નિંદાખોરી અને બીજાના દુર્ગુણ જોવાનો જે દ્રષ્ટિકોણ છે એ કદાચ ત્યારથી આવ્યો હોય એવું બની શકે.
વાહ, સરસ બેન તમે દ્રષ્ટાંત આપ્યું કે ખરેખર દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ ઉપર આધાર રાખે છે કે સામેની વ્યક્તિના નિંદા જોવામાં આવે પણ એ પોતે પોતાની પણ જો પણ કોઈ પણ મુશ્કેલી હોય હા. અથવા તો કોઈ પણ એવો પોઈન્ટ હોય તો એ વિચારે તો સામેનું જે પણ દોષ છે એને ઓછો લાગે. ઓછો લાગે. બરાબર છે. તો બહુ સમજવા જેવી વાત છે બેન. આના ઉપરથી જ હું તમને એક વાત કહું કે માની લો કોઈ વ્યક્તિ એવી છે કે એને બીજાની વાતમાં રસ નથી અથવા તો નેગેટિવ હોય ત્યાંથી દૂર રહી છે, હા. પણ સામેની કોઈ એવી વ્યક્તિ છે એ સામેથી આવીને પોતાની કે પોતાના ઘરની કે એવી વાત કહેવા માંડે તો એવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? બરાબર છે. ઘણી વખત એવું હા. બનતું હોય, કેમ કે ક્યારેક એવું પણ હોય કે એ વ્યક્તિને કોઈ વ્યક્તિને એવું હોય કે કંઈ પણ હોય ને તો એ વાત એનાથી હૃદય ભરાઈ જતું હોય, હા. બીજા પાસે કહી દઈએ ને તો થોડું હળવું થઈ હળવું થઈ જતું હોય. ક્યારેક એવું હોય કે ભાઈ આપણા ઉપર એને ભરોસો હોય કે હમ. આ વ્યક્તિને હું કહીશ પણ એનાથી કોઈ પણ પાસે એ વાત જવાની નથી, એ આપણા ઉપર જે ભરોસો હોય તો આપણી પાસે આવે. તો જ્યારે આવી રીતે કોઈ આવ્યું હોય, હવે આવીને એમ કહેશે કે બેન મારા સાસુ આમ છે કે તેમ છે જી. કે આવું કરે છે મને, તો ત્યારે આપણે એને એમ તો ના કહેવાય કે ના ના હું કોઈની નિંદા ન સાંભળતું હોય છે, હા. એમ તો નહીં કહેવાય આપણાથી. પણ ત્યારે એને આપણે એમ તો કહી શકીએ ધીમેથી એની વાત સાંભળીને કે બેન હાયલા રાખે, દરેક ઘરમાં આવું હોય અને થોડો સમય હોય, દરરોજ કોઈ પરિસ્થિતિ રહેતી નથી. એટલે તો અને બીજું કે તારા સાસુ તો તારા વખાણ વારંવાર કરતા હોય વાહ, મારી પાસે, વાહ. ખાલી એટલું એક આપણે કહી દઈએ બરાબર, તો એનાથી એક તો એનું થોડું ઘણું ઘણી બધી એને રાહત થઈ છે. એના મનનો જે દુઃખ હતો કે રોષ હતો એમાં રાહત થઈ જાય. સામા પક્ષે જ્યારે સાસુ પણ આવતા હોય, એક બે જ્યારે બાજુમાં હોય તો બે તરફથી આવતું હોય, જ્યારે એ આવે તો ત્યારે એને પણ આપણે એમ કહે છે કે ભાઈ તમારી વહુ હંમેશા તમારા વખાણ કરે. તો આમાંથી ઝઘડો એમ માનો કે 50-75% ઝઘડો નિવારી જાય છે, પૂરો થઈ જાય છે કોઈના ઘરનો. તો આવો રોલ આપણે ભજવવો જોઈએ જ્યારે કંઈ પણ થતું હોય. અને જ્યારે કોઈ નિંદા કરે છે ને નિલેશભાઈ કોઈની, એનું ફળ છે ને એ કહેવામાં આવે છે એવું કે એનું આપણને જે કંઈ નિંદકનો પાપ ધોવાય છે ને આપણને લાગે છે. હા, હા. બરાબર, એવું છે કે નિંદા જ્યારે કોઈની કરીએ છીએ ને ત્યારે એના પાપ ધોવાય છે અને એ પાપ આપણા ઉપર ચડે છે. હવે એના માટે એક સરસ મજાનો એક દ્રષ્ટાંત છે. એક વખત એક રાજા હતા, એને બ્રહ્મભોજન રાખ્યું. હવે બ્રહ્મભોજન રાખ્યું એટલે આમ આંગણું હતું, ખુલ્લું હતું, એમાં બધી રસોઈ થતી હતી અને ખીર બનતી હતી. હવે એવા વખતે કુદરતી આકાશમાંથી સમડી એક નીકળી અને એ સમડીના મોઢામાં સાપ હતો. હવે સાપ લઈને જ્યારે નીકળી તો સાપ તો આમ તરફડિયા મારતો હતો, એના કારણે સાપના મોઢામાંથી ઝેર છે એ ખીરમાં પડી ગયું. હવે એ ખીરમાં તો પડી ગયું, પછી એ કોઈને તો ખબર રસોઈયો છે તો એને પણ કઈ ખબર નથી, રાજાને પણ કઈ ખબર નથી. એટલે એ ખીર બ્રાહ્મણોને પીરસાઈ જાય છે. આવા વખતે 51 બ્રાહ્મણોનું જમણવારું હોય, એટલે એ 51 બ્રાહ્મણોને બધી ખીર પીરસાઈ ગઈ. બધાય બ્રાહ્મણોનું મૃત્યુ થયું, કેમ કે સાપનું ઝેર હતું અંદર. પછી શું થાય, એટલે જે ચિત્રગુપ્ત છે એ યમરાજ પાસે જાય કે યમરાજ એક પ્રશ્ન થયો, તો શું છે બોલો. આવી રીતનું થયું કે ભાઈ આ રાજાનો જમણવાર હતો અને આ સમડી હતી, આ સાપના મોઢાનું ઝેર હતું અને 51 બ્રાહ્મણોનું મૃત્યુ, તો આનું પાપ છે એ મારે કોના ખાતામાં નાખવું. હવે જ્યારે એવું કીધું તો યમરાજે થોડી વાર તો મૂંઝાણા કે હવે કેમ કરું, કેમ કે જો સમડીનો કઈ વાંક નહોતો, એને કઈ ખબર નહોતી, સાપને કઈ ખબર નહોતી, અચાનક એનું ઝેર આમાં આવી, રસોઈયાને કઈ ખબર નહોતી કે આમાં ઝેર છે, કે ન તો રાજાને ખબર. એટલે 4માંથી એકેયના ખાતામાં ન નાખી શકે. યમરાજા કે એમ કરો હમણાં સ્ટોરમાં રાખો, જ્યારે મને કઈક આનો પ્રશ્ન ઉકલશે તો હું તમને કહીશ. થોડો ટાઈમ થયો ને ત્યાં એક પનિહારી પાણી ભરવા ગઈ હતી અને કોઈ એક ઋષિ છે એ પનિહારીને પૂછે છે કે મારે રાજાને મળવું છે અને જવું છે તો હું કેમ જાઉં, એવું કે ક્યાં જાઉં. પનિહારી કે રાજા પાસે, ઓહો એને તો હમણાં 51 બ્રાહ્મણોને મારી નાખ્યા અને 51 બ્રાહ્મણોને હત્યા કરી, ભૂલે ચૂકે ને કઈ ખાતા નહીં, જાવ ભલે. હવે તરત જ યમરાજાએ ચિત્રગુપ્તને બોલાવ્યા અને કીધું કે આનું પાપ છે એ પનિહારીના ખાતામાં નાખી દે. એટલે નિંદાનું ફળ કેવું મળે એ વાત છે કે કોઈની નિંદા કરવાથી ખરેખર, આ તો થોડી રમૂજ જેવી પણ વાત, પણ ખરેખર આવું બને છે કે કોઈની આપણે જ્યારે નિંદા કરીએ છીએ ત્યારે એના પાપ ધોવાય છે અને આપણને લાગે છે. સરસ બેન, તમે અનેક દ્રષ્ટાંતો બહુ સરસ આપ્યા છે કે ખરેખર એ વ્યક્તિ ઉપર જ આધાર છે કે પોતે ખરેખર એ સામેની વ્યક્તિને
કયા ભાવથી સમજાવે છે હા પેલા દ્રષ્ટાંતની અંદર હા. બરાબર એ નેગેટિવ રીતે સમજાવે તો એ બે વચ્ચે તો ઝઘડો વધશે થવાનો જ અને છે. પોઝિટિવ લઈ વિચારીને બેયને પોઝિટિવ વાત કરશે તો તો એનાથી ઓછું એનો ઝઘડો થવાનું છે જ. એ સમી જશે 100% તો થાય. ખરેખર આજના ટોપિક ની અંદર આ પર નિંદા છે એની અંદર એ વચ્ચે જો વ્યક્તિ પોઝિટિવ હોય તો એનો રોલ એવો હોય છે હા. કે આ વસ્તુ છે એ ફેલાતી અટકે અટકે. બેન આના ઉપરથી મારો તમને એક છેલ્લો અને અંતિમ એવો સવાલ છે કે ખરેખર નિંદા કરનાર વ્યક્તિ તો ઘણી બધી છે અને એ વ્યક્તિઓને એનું ફળ તો આજની તો કાલે મળે. મળવાનું જ છે પણ જેના વિશે નિંદા થતી હોય એ વ્યક્તિનો શું દોષ તો એના માટે તમારું શું બરાબર છે, બહુ સાચી વાત છે કે જેના વિશે નિંદા થઈ, હા. દાખલા તરીકે એમાં એવું જ હોય, હકીકત નિલેશભાઈ કોઈ હોતી જ નથી. હા. મોટા ભાગે બહુ નાની હકીકત માંથી મોટી થઈને બહાર આવતી હોય, આપણે બધા જાણીએ છીએ. તો એનો દોષ તો બિલકુલ નથી, પણ છતાંય એને સહન કરવું પડે છે ને, નથી કાંઈ એનો દોષ છતાંય સહન કરવું પડે છે. અને એના માટે એ વ્યક્તિ જે છે એને જો ઘણું બધું પહેલા તો બીજાનું સાંભળવું પડે, બીજું એની કઈ પ્રતિષ્ઠા હોય તો પ્રતિષ્ઠાના ઉપર પણ ધક્કો તો લાગે. અને આ બધા જે લોકો વાત કરતા હોય એનાથી માનસિક રીતે દુઃખી થઈ છે, કેમ કે એને એમ થાય કે ઓહો આ મારા મિત્રો આવું બોલે, પાડોશી આવું બોલે, મારા વિશે આવું બોલ્યા, તો એનો એક એને અફસોસ થઈ છે. બીજું નિંદાનું ફળ જો આપણે જોઈએ કે જે સહેવું પડતું હોય વગર વાંકે, એના માટેનું બેસ્ટ ઉદાહરણ હોય તો આપણે જોઈએ છે કે જનકપુત્રી સીતા, બરાબર, સીતાજીને આપણે જાણીએ છીએ કે 14 વર્ષ જે પતિના પગલે પગલે ચાલી અને એને 14 વર્ષ વનમાં કાઢ્યા હતા. જેવા અયોધ્યામાં આવે છે અને શ્રી રામ છે નગરચર્યામાં નીકળે છે વેશ પલટો કરીને, ત્યારે એક ઘરે ઝાંખા પ્રકાશમાં કંઈક અવાજ આવતો હોય છે, ધ્યાન દે છે તો એવું સંભળાય છે કે રામ છે કે જે સીતાને બીજે રહે એવી છતાંય સ્વીકારે, પણ હું તને સ્વીકારું નહીં. આવું જ્યારે રામ સાંભળે છે ત્યારે પોતે પણ દ્વિધામાં મુકાઈ જાય છે કે મારે શું કરવું. એક રાજા તરીકેનો ધર્મ નિભાવે તો બરોબર તમારે ત્યાગ કરવો પડે, અને જો એક પતિ તરીકેનો ધર્મ છે તો હું 7 ભવમાં એને છોડું નહીં સીતાજીને. અને છેલ્લે એ રાજાનો ધર્મ મહાન ગણી અને સીતાજીનો ત્યાગ કરે છે, તો એ સીતાજીને સહેવું પડે છે ને, વર્ષોના વર્ષો સુધી વાલ્મીકી ઋષિના આશ્રમમાં રહેવા પડે છે અને ત્યાં ઘણું બધું આવી રીતે એને સહન કરવું પડે છે. છેલ્લે ધરતીમાં એ સમાઈ જાય છે સીતાજી. ત્યારે આપણે એક જ વિચારવાનું કે એક આપણો શબ્દ ધ્યાન રાખીને હંમેશા બોલવાનો, ક્યારેક એવું ના બોલે કે કોઈ સીતા જેવી સ્ત્રીને વનમાં જવું પડે અથવા તો કોઈની જિંદગી બગડી જાય, આવા આપણા શબ્દ ન હોય કે કોઈ રામનો વલોપાત બની જાય. એટલે હંમેશા શબ્દ ઉપર કાબુ રાખીએ. કોઈના વિશે જ્યારે સારું બોલવું છે ને ત્યારે એક વખતે ન વિચારો, પણ જ્યારે કોઈ વિશે ખરાબ બોલવું છે ને ત્યારે 10 વખત વિચારીને એક વખત બોલશો ને તો ઘણી બધી સમસ્યા ટળી જતી હોય. વાહ, સરસ. છેલ્લા પ્રશ્નમાં બેન તમે બહુ મસ્ત એક એક્ઝામ્પલ આપ્યું છે, એના ઉપરથી એવું ફલિત થાય કે જાણતા તો કોઈની નિંદા ન થાય પણ અજાણતા પણ કોઈની નિંદા કરીએ તો પણ આ છેલ્લા દ્રષ્ટાંતમાં જે ભોગવવાનો રહ્યો, એટલે ખરેખર નિંદા જાણતા કે અજાણતા એ થવી જ ન જોઈએ. બહુ સરસ બેન ટોપિક હતો આપનો આજના વાર્તાલાપ ઉપર. ખરેખર આપનો આભાર કે આપને આવી સરસ દ્રષ્ટાંતો આપીને 3 પ્રશ્નોનું નિરાકરણ દર્શક મિત્રો માટે આપ્યું છે. અને બીજા નંબરમાં બેન, હવે પછીના જે ટોપિક આવવાના છે આપણા આના પછીના, એના માટે હું દર્શક મિત્રોને કહેવા ઈચ્છું છું કે ખરેખર તમને લિંક મોકલાવી અને તમે જો, એના કરતાં તમે આને સબસ્ક્રાઇબ કરી લ્યો તો ઓટોમેટિક અમારા જે હવે પછીના જે એકદમ એક રસવાળા વિડીયો બનવા જઈ રહ્યા છે એ તમને ડાયરેક્ટ તમારા યુટ્યુબ ઉપર તમને જોવા મળે. ઓકે, બરાબર છે.